તારીખ 17/11/2019 દિવસે મહંત સ્વામી મહારાજ બોચાસણમાં બિરાજમાન હતા। સાંજે રવિ સભામાં આશીર્વાદ આપતા મહંત સ્વામી મહારાજે કહ્યું, મહારાજની વૃત્તિમાં આપણે રાચીએ તે મુદ્દો છે। રવિ સભા એના માટે જ છે। મોક્ષનું આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ તેનું જ્ઞાન થાય, મોક્ષની વાત સમજાય, તેના માટે રવિ સભા છે। ગાડી બંગલા માટે નથી। મહિમા જાણો તો અમલમાં આવે, જ્ઞાન થાય ને મોક્ષના માર્ગે ચડી જવાય। રવિ સભામાં ખોટનો ધંધો નથી, કેવળ નફો જ છે, પણ આપણે મહત્ત્વ જાણતા નથી, માટે રવિ સભા ભરીએ અથવા તો ન ભરીએ, પણ રવિ સભા ભરવી એ યોગી બાપાના વચન છે। એમના વચનમાં મોક્ષ છે। મુમુક્ષને તરત ચટકી લાગે ને સમાગમ કરતો જ રહે। બંગલા વગેરે નાશવંત છે, પણ આ મોક્ષ કિંમતી વસ્તુ છે। आपने याद करवा श्रुतिना पाठ छे। आपने याद करवा श्रुतिना पाठ छे। आपने प्रेम करवो, आपने प्रेम करवो, साधना तमाम छे। आपने याद करवा, आपने याद करवा। સઘળા યજ્ઞો તીર્થો મંત્રો ભેગા થઈને આપ બન્યા છો। સર્વે વ્રતનું તપને જપનું અનુષ્ઠાનનું આપ ફળ છો। અનુષ્ઠાનનું આપ ફળ છો। આપની દ્રષ્ટિ પડતા, આપની દ્રષ્ટિ પડતા સમાધિનો ઉજાસ છે। સમાધિનો ઉજાસ છે। આપને પ્રેમ કરવો, આપને પ્રેમ કરવો, સાધના તમામ છે। આપને યાદ કરવા શ્રુતિના પાઠ છે। પ્રભુને પણ ફાવી ગયું છે આપ દ્વારે વિચરવું। એટલે તો સોંપી દીધું છે કામ આપને મોક્ષનું, કામ આપને મોક્ષનું। આપના
રાજીપામાં આપના રાજીપામાં મુક્તિનો અહેસાસ છે, મુક્તિનો અહેસાસ છે. આપને પ્રેમ કરવો, આપને પ્રેમ કરવો સાધના તમામ છે. આપને યાદ કરવા. આપનું ઉકેલવામાં વામણા છે ચાર વેદો. આપ વર્ણી કરશો તેના ભાંગશે સર્વે ભેદો, ભાંગશે સર્વે ભેદો. આપમાં ડૂબી જાઓ, આપમાં ડૂબી જાઓ. તરવાનો રાહ છે, તરવાનો રાહ છે. આપને પ્રેમ કરવો,